નવસારીમાં કેન્દ્રીય જળશક્તિ પ્રધાન પૂર અસરગ્રસ્તોની મુલાકાતે પહોંચ્યા, જ્યાં સીઆર પાટીલે ભક્તાશ્રમ શાળામાં અસરગ્રસ્તોની મુલાકાત લીધી હતી। મહાનગરપાલિકા સહિતના અધિકારીઓ સાથે તેમણે બેઠક યોજી હતી અને જરૂરી સૂચનાઓ પણ આપી હતી। તંત્ર દ્વારા અસરગ્રસ્તોને રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે। સીઆર પાટીલે તંત્રની કામગીરીને બિરદાવી હતી। આશરો તેમજ ભોજનની વ્યવસ્થા સારી રીતે કરવામાં આવી હોવાનું સીઆર પાટીલે જણાવ્યું। રેલના પાણી રસ્તા પર ન આવે તેવી વ્યવસ્થા કરીશું તેવો દાવો પણ સીઆર પાટીલે કર્યો। તકેદારીના પગલાં લેવાને કારણે આજે આ ત્રીજી વારના પૂરની અંદર રેસ્ક્યુ માટે એક પણ ફોન કલેક્ટરને કે મ્યુનિસિપલ કમિશનરને નથી આવ્યો। એ બહુ જ મહત્વની ઘટના છે। સાથે સાથે અગમચેતી લગભગ 11,000 થી 12,000 જેટલા મહાનગરપાલિકાના અને નવસારી જિલ્લાના જે અસરગ્રસ્ત થઈ શકે એવા લોકોને પહેલાથી યોગ્ય જગ્યાએ શિફ્ટ કરવાને કારણે એમને પણ કોઈ પ્રકારનું નુકસાન થયું નથી।